સંદેશ ન્યૂઝ હું છું પ્રીતિ। મહત્વના સમાચાર। રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજથી લઈને એટલે કે આજે 22 જુલાઈ છે ને 27 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અને કયા કયા જિલ્લામાં ભારે વરસાદ રહેશે તો તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ અને ખેડાનો સમાવેશ થાય છે। આ ઉપરાંત દાહોદ, મહીસાગર અને વડોદરા જિલ્લામાં પણ આજથી લઈને 27 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો આવો જ માહોલ છોટા ઉદેપુર, નર્મદા અને ભરૂચમાં પણ રહેશે। સાથે જ સુરત, વલસાડ અને નવસારી એટલે કે આ જે દક્ષિણ ગુજરાતના 3 જિલ્લા છે ત્યાં પણ 27 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તાપી, અમરેલી, બોટાદમાં ભારે વરસાદની આગાહી, સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ રહેશે અને વડોદરા, આણંદ, ખેડામાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી। મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને આ ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। રાજ્યભરમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદ રહેવાનો છે। કેટલાક એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ રહી શકે તેવી સંભાવનાઓ છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સાથે વરસાદી ટ્રફ પ્રસાર થઈ રહ્યું છે અને મોન્સૂન ટ્રફના કારણે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે, જેમાં જરૂરી એલર્ટ કેટલાક જિલ્લાઓમાં આપવામાં આવ્યા છે। તો ગાજવીજ સાથે અને કેટલાક જિલ્લાઓમાં પવન સાથે વરસાદ રહેવાનો છે। તો માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાત સહિતના કેટલાક જિલ્લાઓ છે કે જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મોડાસા સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ આજે પડી શકે છે। તો બીજી તરફ મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભરૂચ, સુરત, ડાંગ, તાપી સહિતના નવસારી, વલસાડ સહિતના તમામ જે વિસ્તાર છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ આજે પડી શકે છે અને જરૂરી એલર્ટ સાથે યલો એલર્ટની આગાહી પણ આપવામાં આવી છે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગો જેમાં ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી સહિતના તમામ જે વિસ્તારો છે તે સામાન્યથી મધ્યમ તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે, જ્યારે સમગ્ર કચ્છ પંથકમાં અતિ ભારે વરસાદની આગાહી આજે આપવામાં આવી છે। આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે, એટલે કે સાર્વત્રિક વરસાદ આજથી 27 જુલાઈ સુધી રહેવાનું અનુમાન રાજ્યના હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે અને આગાહીના પગલે જરૂરી એલર્ટ છે જે હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવ્યા છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।